નમસ્કાર મિત્રો, મહાદેવ, જય હિન્દ. ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 ત્રિકોણ ના લેક્ચર નંબર 7માં આપ સર્વે મિત્રોનું ફરી સ્વાગત છે. મિત્રો, આગળના લેક્ચર નંબર 6માં આપણે છેલ્લે સમરૂપ ત્રિકોણો પર આધારિત હોય તેવા ગુણધર્મોની ચર્ચા કરી રહ્યા હતા. એમાં છેલ્લે એક ગુણધર્મ આપણે જોયો. એ ગુણધર્મ હતો કે બે સમરૂપ ત્રિકોણોની પરિમિતિઓનો ગુણોત્તર એ ત્રિકોણોની અનુરૂપ બાજુઓના ગુણોત્તર બરાબર હોય. એમના ઉપરથી એક ઉદાહરણ દ્વારા આપણે સમજેલા પણ ખરા. ત્યારબાદ બીજો ગુણધર્મ જો જોઈએ તો કે બે ત્રિકોણોની અનુરૂપ મધ્યગાઓ અનુરૂપ બાજુઓને સમપ્રમાણમાં હોય છે. જો બે ત્રિકોણો સમરૂપ હોય તો એમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર એ તેમની મધ્યગાઓના સમપ્રમાણમાં, એટલે કે મધ્યગાઓનો ગુણોત્તર અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર, આ બંને ગુણોત્તરો સમાન હોય. તો સૌથી પહેલાં તો મને એ ખ્યાલ હોવો જોઈએ કે મધ્યગા એટલે શું. તો મધ્યગા એટલે ત્રિકોણનું કોઈ શિરોબિંદુ અને એ શિરોબિંદુની સામેની જે બાજુ હોય એ બાજુનું મધ્યબિંદુ. હવે આ મધ્યબિંદુ હોય તો બંને બાજુએ એક સરખી લંબાઈના બે ટુકડા થાય. આ બંને ત્રિકોણમાં મધ્યગા દોરેલી જ છે. તો શિરોબિંદુ અને સામેની બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ એટલે ત્રિકોણની મધ્યગા. આ મધ્યગાઓનો ગુણોત્તર એ અનુરૂપ બાજુઓના ગુણોત્તર બરાબર હોય. એ મુજબ જો આપણે સૂત્ર બનાવીએ તો એ ડી એમને અનુરૂપ બાજુ ગણીએ એટલે એમની સાથે સામાન્ય શિરોબિંદુથી જોડાયેલી બાજુઓ એમને એની સામાન્ય બાજુઓ કે અનુરૂપ બાજુઓ કહેવાય. તો એડીને અનુરૂપ બાજુ એબી પણ ગણાય, એસી પણ ગણાય. જો આ બાજુએથી આપણે એબી પસંદ કરીએ તો અહીંયા પી એનને અનુરૂપ બાજુ મારે પી ક્યુ પસંદ કરવી પડશે. તો એબીના છેદમાં પી ક્યુ જો લઈએ તો મધ્યગાઓનો ગુણોત્તર એટલે એડીના છેદમાં પી એન, આવું પહેલું સૂત્ર મળે આપણને. અને આ બાજુએ એડીને અનુરૂપ બાજુ જો એસી પસંદ કરો તમે તો આ ત્રિકોણ માટે પી એન એમને અનુરૂપ બાજુ તમારે પી આર પસંદ કરવી પડશે. તો એ મુજબ આપણને સૂત્ર મળે એસી અપોન પી આર ઇઝ ઇક્વલ ટુ મધ્યગાઓનો ગુણોત્તર એટલે એડી અપોન પી એન. વાત મિત્રો થેલ્સના પ્રમેયમાં જેમ ચાર બાજુઓ ચાર રેખાખંડો પરથી ગુણોત્તર મળતો તો સેમ એ જ રીતે અહીંયા ગુણોત્તર મળે જ છે. એ ચારમાંથી કોઈ ત્રણના માપ આપેલા હોય, ચોથાનું માપ શોધવાનું હોય તો આપણને મળી શકે. એ ગણતરી તો આપણા માટે સામાન્ય છે, પણ મગજ પર એ ખ્યાલ હોવો જોઈએ કે મધ્યગા આપેલ હોય તો એ મધ્યગાઓનો ગુણોત્તર એ બાજુઓના ગુણોત્તર બરાબર જ થાય. આ સમજવા માટે આપણે એક ઉદાહરણ જોઈએ તો બે ત્રિકોણો આપેલા છે આપણને એબીસી અને પી ક્યુ આર. આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે. એમાં એ એમ અને પી એન આ બે મધ્યગાઓ છે. જો એબીનું માપ 3.5, પી ક્યુનું માપ 4.5, એ એમનું માપ 2.1 હોય તો પી એનનું માપ આપણે શોધવાનું છે. જો બે ત્રિકોણો બનાવીએ તો ત્રિકોણ એબીસી આ એબીસી ત્રિકોણની મધ્યગા આપેલી છે એ એમ, એટલે બીસીની સામેનું મધ્યબિંદુ એમ થયું. અચ્છા, ત્રિકોણ એબીસીમાં માપ આપેલા છે એબીનું માપ 3.5, એ એમનું માપ 2.1. બીજો ત્રિકોણ આપેલો છે ત્રિકોણ પી ક્યુ આર. બંને ત્રિકોણો સમરૂપ છે. સમરૂપ છે એટલે એમના કદ એક સરખા હોય એવું જરૂરી નથી. આ પહેલા જ લેક્ચરમાં જે આપણે સમજ્યા તે વસ્તુ મગજ ઉપર ખાસ યાદ રાખવાની. પી એન એ જો મધ્યગા હોય તો એનો અર્થ કે પીની સામેની બાજુનું મધ્યબિંદુ એન હોય. પી એન મધ્યગા છે. આ બાજુએ મને માપ આપેલું છે રેખાખંડ પી ક્યુનું, એ માપ આપેલું છે 4.5. હવે આપણે જ્યારે આ પરિણામનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે મારે આ ઉલ્લેખ કરવો પડે કે આકૃતિમાં મધ્યગાઓ કઈ છે, સમરૂપ ત્રિકોણો છે કે નહીં. તો ત્રિકોણ એબીસી
સમરૂપ ત્રિકોણ પી ક્યુ આર છે. ઉપરાંત એ એમ અને પી એન મધ્યગાત છે. આ આપણે પક્ષ આપ્યું કહેવાય. હવે આપણે એમના સાધ્યનો ઉપયોગ કરી શકીએ, એટલે કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર એ મધ્યગાઓના ગુણોત્તર બરાબર હોય. તો અનુરૂપ બાજુ એટલે અહીંયાથી જો એ બી પસંદ કરો તો એમને અનુરૂપ બાજુ અહીંયા મને પી ક્યુ મળે. તો એ બીના છેદમાં પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ આ બાજુએ મધ્યગાઓનો ગુણોત્તર એટલે એ એમ, એમના છેદમાં પેલી બાજુએ મધ્યગાત છે પી એન. આપણે શોધવાનું માપ છે પી એન, એટલે બીજી જે મધ્યગાત છે એનું માપ આપણે મેળવવાનું હોય. તો અહીંયા એ સિવાયના 3 માપ આપણી પાસે હોય એમની કિંમત મૂકીએ તો એ બીનું માપ છે 3.5. તો પી ક્યુ પેલી બાજુએ માપ આપેલું છે 4.5 ઇઝ ઇક્વલ ટુ એ એમ મધ્યગાનું માપ આપેલું છે 2.1, એમના છેદમાં પી એન એ શોધવાનું માપ છે. જો પી એનને કરતા બનાવીએ તો આ છેદમાંથી આ બાજુએ અંશમાં આવશે ઇઝ ઇક્વલ ટુ અહીંયા આ બાજુએ 2.1 તો છે જ, એના છેદમાં 10 લઈએ એટલે ઉપરથી પોઈન્ટ દૂર થાય. એક આંકડા પછી પોઈન્ટ છે, છેદમાં 10 લઈ લેશું આપણે. હવે આ છેદમાંથી આ બાજુએ અંશમાં આવશે, એમના પણ પોઈન્ટ દૂર કરીએ એટલે બીજા 10 આવશે છેદમાં. આ 2.1ના 10 અને 4.5ના 10, હજી વધ્યા આ 3.5 એ આ બાજુએ છેદમાં આવશે. એના પોઈન્ટ જો દૂર કરો તો એ અંશમાં આવશે. આમ તો છેદનો છેદ તરીકે 10 આવે, પણ છેદનો છેદ અંશમાં જાય એટલે અંશમાં આપણે 10 લેવા પડે. આ 10 કેન્સલ. આ 45 અને 35 વચ્ચે છેદ ઉડી શકે. આ 7 પંચા 35 અને 9 પંચા 45. આ 5 5 કેન્સલ. આ 21 અને 7 એમના પણ છેદ ઉડશે કે 7 3 21 એટલે 7 7 કેન્સલ. અંશમાં વધ્યા 3 અને 9, તો 9 3 27, છેદમાં વધ્યા માત્ર 10 ઇઝ ઇક્વલ ટુ 27ના છેદમાં 10. હવે આ બધા દશાંશ અપૂર્ણાંકમાં આંકડાઓ આપેલા છે, તો આપણે પણ દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીએ તો એક આંકડા પછી પોઈન્ટ આવશે એટલે 2.7. એકમનો કોઈ ઉલ્લેખ નથી એટલે આપણે સેન્ટીમીટર કે એવું કંઈ લખવાની જરૂરિયાત રહેતી નથી. ટૂંકમાં પી એન એટલે કે બીજી મધ્યગાનું માપ આપણને 2.7 એટલું મળવાનું છે. મિત્રો, પરિણામ આપણા માટે ખૂબ અગત્યનું છે. આ દાખલાની ગણતરી કરતી વખતે ભૂમિતિમાં સૌથી મોટો કોઈ પ્રશ્ન સર્જાતો હોય તો આ કે મૌખિક રીતે તમે ગણતરી કરી અને નક્કી પણ કરી શકતા હોય કે 2.7 માપ આવશે, પણ એમની જ્યારે રજૂઆત કરવાની વાત આવે છે ત્યારે રજૂઆતમાં આપણા ફાફા પડતા હોય છે ઘણીવાર. એનું કારણ એક જ છે, આપણે લેખિતમાં કોઈ પ્રેક્ટિસ કરતા નથી. એટલે આ બધી વસ્તુઓ વારંવાર લખીને તૈયાર કરવાની, જેથી એમને જ્યારે રજૂ કરવાની વાત આવે ત્યારે સરળતાથી આપણે યોગ્ય રીતે યોગ્ય ઢબમાં એમને લખી શકીએ. જો લખાણની પ્રેક્ટિસ નહીં હોય તો ખૂબ મુશ્કેલી ઊભી થવાની છે. એટલે હેતુલક્ષી પ્રશ્ન હોય કે MCQ હોય તો બરાબર છે કે ગણતરીની જરૂરિયાત ઊભી નહીં થાય, પણ હવે આપણી પાસે એનું પ્રમાણ ખૂબ ઓછું છે અને ડિસ્ક્રિપ્ટિવ વર્ણનાત્મક જે બાબતો છે એમનું બહુ જાજુ બધું પ્રમાણ છે. એટલે આ બધી બાબતોથી આપણે છટકી શકીએ એવું છે નહીં. લખવાની ખૂબ જ પ્રેક્ટિસ રાખવાની છે. મિત્રો, જેમ આગળનું પરિણામ નંબર 2 એ મધ્યગા ઉપર આધારિત હતું, તેમ અગત્યનું પરિણામ નંબર 3 એ વેધ પર આધારિત છે. સૌથી પહેલાં મને ત્રિકોણનો વેધ એટલે શું એ ખબર હોવી જોઈએ. તો ત્રિકોણનો વેધ એટલે ત્રિકોણના શિરોબિંદુમાંથી એમની સામેની જે બાજુ હોય ત્યાં તમે બરાબર લંબ રેખાખંડ દોરો 90 અંશના ખૂણે. એટલે ત્રિકોણના ક્ષેત્રફળ વખતે આપણે વેધ દોરેલો હતો ત્યાં પણ મારે જરૂરિયાત ઊભી થાય. તો શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલો લંબ રેખાખંડ એટલે ત્રિકોણનો વેધ. આવા બે સમરૂપ ત્રિકોણોના જો તમને વેધ આપેલ હોય તો
બે સમરૂપ ત્રિકોણોના અનુરૂપ વેધોનો ગુણોત્તર એ અનુરૂપ બાજુઓના ગુણોત્તર જેટલો જ હોય. ત્યાં મધ્યગાનો ગુણોત્તર બાજુ જેટલો હતો, સેમ એ જ રીતે વેધ આપેલ હોય તો વેધના ગુણોત્તર પણ અનુરૂપ બાજુઓના ગુણોત્તર બરાબર હોય. એબીસી અને પી ક્યુ આર નહીં પણ ડીઈ એફ આ બંને ત્રિકોણો જો સમરૂપ ત્રિકોણો હોય અને એ પી અને ડી ક્યુ એ જો એમના વેધ હોય તો એ પીને અનુરૂપ હોય એવી બે બાજુ એ બી અને એસી, કારણ કે એ ત્રણેયના શિરોબિંદુ એ સામાન્ય છે. એ જ પ્રમાણે આ બાજુ ડી ક્યુ એમને અનુરૂપ હોય એવી બાજુ ડીઈ અને ડી એફ, કારણ કે એ ત્રણના સામાન્ય શિરોબિંદુ તરીકે ડી હોય. તો આપણે કહી શકીએ કે એ બી એમના છેદમાં ડીઈ આ બે અનુરૂપ બાજુનો ગુણોત્તર એ વેધના ગુણોત્તર બરાબર, એટલે કે એ પી અપોન ડી ક્યુ. અથવા તો માનો કે અનુરૂપ બાજુ તરીકે તમે એ બી અને ડીઈ ન લ્યો અને આ બાજુની બાજુઓ પસંદ કરો, એટલે કે એસી અને ડીએફ. તો એસી અને ડીએફ એમનો ગુણોત્તર પણ વેધના ગુણોત્તર બરાબર હોય, એટલે કે એ પી અપોન ડી ક્યુ આ ગુણોત્તર બરાબર હોય. સેમ વાત એકની એક જ ચાલે. થેલ્સનું પ્રમેય હોય કે મધ્યગાઓનો ગુણોત્તર હોય કે વેધનો ગુણોત્તર હોય, અહીંયા ચાર રેખાખંડોની જ વાત આવે છે. એ ચારમાંથી ત્રણ માપ આપણી પાસે હોય, ચોથું માપ શોધવાનું હોય. મધ્યગાઓમાં તો બની શકે કે સામેની બાજુના બે સરખા ટુકડા થતા હોય તો ત્યાં કોઈ ટુકડાનું માપ શોધવાનું પણ પૂછે, અથવા તો ટુકડાનું માપ આપેલ હોય અને એમના ઉપરથી આખી બાજુનું માપ શોધવાનું પૂછે, એવું પણ બની શકે. તો અહીંયા વેધમાં આ પરિણામનો જો ઉપયોગ કરીએ તો એક ઉદાહરણ સાથે આપણે વાત કરીએ કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પી ક્યુ આર આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે. એ એમ અને પી એન આ બંને વેધ છે. જો એ બીનું માપ એટલે બાજુ અને પી ક્યુ એ પણ બાજુ, આ બે બાજુના માપ અનુક્રમે 10 અને 5 આપેલા છે. એક વેધનું માપ 8 સેન્ટીમીટર એ એમનું માપ હોય તો બીજો વેધ એટલે કે પી એનનું માપ આપણે શોધવાનું છે. આકૃતિ બનાવીએ ત્રિકોણ એબીસી. એનો એક વેધ આપેલો છે એ એમ, એટલે 90 અંશના ખૂણે મારે રેખાખંડ દોરવાનું થાય. એ વેધનું નામ છે એ એમ. ઉપરાંત એબીનું માપ આપેલું છે 10 અને વેધ એ એમનું માપ આપેલું છે 8. આ બાજુએ બીજો ત્રિકોણ આપેલો છે ત્રિકોણ પી ક્યુ આર. પી માંથી સામેની બાજુ રેખાખંડ ક્યુ આર પર લંબ રેખાખંડ દોરીએ. એ વેધનું માપ છે પી એન. આપણને માપ આપેલા છે પી ક્યુનું માપ 5 અને પી એનનું માપ શોધવાનું છે. તો સૌથી પહેલાં આ પરિણામનો ઉપયોગ કરવો, એટલે કે સાધ્યનો ઉપયોગ કરવા માટે આપણે પક્ષ આપવું પડે કે બંને ત્રિકોણો સમરૂપ છે, એટલે કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પી ક્યુ આર છે તથા એ એમ અને પી એન વેધ છે. તો આ વેધનો ગુણોત્તર એ અનુરૂપ બાજુઓના ગુણોત્તર બરાબર હોય. અનુરૂપ બાજુ તો બે બાજુની લઈ શકાય સામાન્ય શિરોબિંદુ તરીકે, પણ આપણી પાસે જે બાજુઓના માપ હોય એ અનુરૂપ બાજુઓ પસંદ કરવાની હોય. એટલે એ બી અને પી ક્યુ જો પસંદ કરીએ તો ધેરફોર એ બી અપોન પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ વેધનો ગુણોત્તર એટલે એ એમ અપોન પી એન. જે માપ આપણી પાસે છે એમને મૂકીએ તો એ બીનું માપ આપેલું છે 10, એમના છેદમાં પી ક્યુનું માપ આપેલું છે 5 ઇઝ ઇક્વલ ટુ એ એમ બરાબર 8 અને પી એનનું માપ આપણે શોધવાનું હોય. અહીંયા છેદ ઉડી શકે 5, 2, 10. ઓકે, આ પી એનને કરતા બનાવવા છે આ બધી અંશમાં આવશે. આ 8 એમના એમ અને આ 2 અંશમાં વધ્યા આ બાજુ આવે તો છેદમાં આવશે. ફરી પાછા છેદ ઉડે 2, 4, 8 તો પી એનનું માપ
4 મળશે સેમ। અહીંયા પણ એકમના ઉલ્લેખની જરૂરિયાત નથી, કારણ કે રકમમાં ક્યાંય એકમનો ઉલ્લેખ કરેલો નથી। તો બીજા ત્રિકોણ પી ક્યુ આરનો વેધ પી એન, એમનું માપ આપણને 4 જેટલું મળશે। મિત્રો બીજી વાત એ કે કદાચ આ કોઈ બાજુ આપેલ હોય બીસી કે ક્યુ આર, એકાદ વધારાની બાજુ આપી અને આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું પણ પૂછી શકે। માનો કે ત્રિકોણ પી ક્યુ આર એમની માત્ર ક્યુ આર બાજુનું માપ આપી દીધેલ હોત તો વેધ તો આપણે મેળવો, અને બાજુનું માપ આપણને પાયા તરીકે ક્યુ આરનું માપ આપેલું હોય અને પૂછી શકે કે તથા ત્રિકોણ પી ક્યુ આરનું ક્ષેત્રફળ પણ મેળવો। એટલે આ બધી બાબતો ક્યાંક મિક્સ કરી શકે, જે બધી નાની નાની બાબતો પણ સમજણ બરાબર જો મગજમાં ઉતરી હશે તો તમામના જવાબ સરળતાથી આપણે આપી શકીએ ખરા। તો બધા પરિણામો મગજ ઉપર ખાસ યાદ રાખશો। મિત્રો સૌથી અગત્યનું પહેલું પરિણામ પરિમિતિ પર આધારિત જોયું આપણે, એના પછીનું બીજું પરિણામ મધ્યગાવો ઉપર આધારિત હોય એવું જોયું, ત્યારબાદનું ત્રીજું પરિણામ એ ત્રિકોણ સમરૂપ ત્રિકોણોના વેધ આપેલ હોય તો એ વેધ પર આધારિત પરિણામ હતું, અને હવે ચોથું પરિણામ એ ત્રિકોણના ખૂણાના દ્વિભાજક પર આધારિત છે। હવે સૌથી પહેલી વાત એ કે ખૂણાનો દ્વિભાજક કોને કહેવાય એ ખબર હોવી જોઈએ આપણને। એક એવું કિરણ કે જે ખૂણાના બે સરખા ભાગ કરે એ કિરણને આપણે ખૂણાનો દ્વિભાજક કહીએ। આકૃતિમાં ખૂણો એ એમના બે સરખા ભાગ કરે એવું કિરણ મેં દોરેલું છે। એ કિરણ છે એ ડી, કે જે ખૂણા એના બે સરખા ભાગ કરે છે, તો કિરણ એડીને ખૂણા એનો દ્વિભાજક કહેવાય। હવે જુઓ મિત્રો, પરિણામ સહેજ અટપટું છે, સમજવામાં સહેજ કાળજી રાખવી પડે। તમે માત્ર આકૃતિ ઉપર વધારે ધ્યાન આપશો, આ શબ્દો ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત નથી। તમને કોઈ ત્રિકોણ આપેલ છે, ત્રિકોણના કોઈ એક ખૂણાનો દ્વિભાજક આપેલો છે। સહજ છે કે એ દ્વિભાજક સામેની બાજુને કોઈ એકાદ બિંદુમાં છેદશે, તો એ જ્યાં છેદશે એના કારણે સામેની બાજુના બે ટુકડા થાય। અહીંયા પણ બે ટુકડા થાય છે, બીડી અને ડીસી। તો એ બંને ટુકડાનો જે ગુણોત્તર છે, એટલે કે બીડી અને ડીસીનો ગુણોત્તર, એટલે બીડીના છેદમાં ડીસી, એ કોના સમપ્રમાણમાં થવાનું? તો કે આને અનુરૂપ ત્રિકોણની બાજુ અને આ ટુકડાને અનુરૂપ ત્રિકોણની બાજુ, એ બંને બાજુઓના ગુણોત્તરના પ્રમાણમાં હોય। તો બી ડી ટુકડાને અનુરૂપ ત્રિકોણની બાજુ કઈ છે? અનુરૂપ એટલે સંલગ્ન બાજુ, જેમનું એક શિરોબિંદુ સામાન્ય હોય। કયું? તો કે ડી બી। તો એમને સંલગ્ન બાજુ એ બી થાય, અને ડી સી ટુકડા એના શિરોબિંદુ સી ને સંલગ્ન એ સી આવશે, કારણ કે એ બંનેનું સામાન્ય શિરોબિંદુ સી થયું। તો એ બી જેમ એસી એના બરાબર બીડી જેમ ડીસી, અથવા તો ગુણોત્તર સ્વરૂપે મારે લખવું હોય કે ત્રિકોણ એબીસીમાં ખૂણો એનો દ્વિભાજક રેખાખંડ બીસીને જો ડીમાં છેદે તો બીડીના છેદમાં ડીસી, બીડીના છેદમાં ડીસી બરાબર એબીના છેદમાં એસી આપણને મળવાનું છે। હવે તમે ઉપરના શબ્દો વાંચો તો આ સમજાશે કે શું કહેવા માગે છે, કે કોઈ પણ ત્રિકોણમાં કોઈ પણ ખૂણાનું દ્વિભાજક, કોઈ પણ ખૂણાનું દ્વિભાજક એ તે ખૂણાની સામેની બાજુઓને જે રેખાખંડોમાં વિભાજિત કરે, સામેની બાજુને જે રેખાખંડોમાં વિભાજિત કરે, અહીંયા બે રેખાખંડોમાં વિભાજિત કરે, તે રેખાખંડોનો ગુણોત્તર એટલે કે આ, અને તે ખૂણાને સમાવતી ત્રિકોણની સંલગ્ન બાજુઓનો ગુણોત્તર, એટલે આ જે ખૂણો છે માનો કે એ, તો આ ખૂણાને સમાવતી ત્રિકોણની બે બાજુ કઈ? તો કે એ બી અને એસી, એમનો ગુણોત્તર, બંને ગુણોત્તરો સમાન હોય છે। એટલે આ ખૂણાને પણ સમાવશે અને આ ટુકડાને પણ સંલગ્ન બાજુ ગણાય। એટલે આ પરિણામ આપણા માટે અગત્યનું છે, દાખલાઓમાં ખૂબ ઉપયોગમાં આવી શકે એવું પરિણામ છે। આ પરિણામને સમજાવી શકે એવો એક દાખલો જો જોઈએ તો અહીંયા મને આપેલ છે, ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણા પીનો દ્વિભાજક એ સામેની બાજુ ક્યુ આરને એસમાં છેદે છે। એક ગુણોત્તર આપેલો છે બે બાજુઓનો કે પી ક્યુ જેમ પી આર બરાબર 5:4 હોય, અને એસ આરનું માપ જો 5.6 સેન્ટીમીટર હોય તો ક્યુ આરનું માપ શોધવાનું છે। આપેલ વિગત મુજબની જો પેલા આકૃતિ બનાવીએ તો ત્રિકોણ પી ક્યુ આર
એમાં ખૂણા પીનો દ્વિભાજક એટલે પી ખૂણાના બે સરખા ભાગ કરતું હોય એવું કિરણ દોરવાનું થાય. આ બંને ટુકડા આ બે ભાગ જે થાય એ બંનેના માપ સમાન થશે. એ સામેની બાજુ રેખાખંડ ક્યુ આરને એસમાં છેદે છે એટલે આ બિંદુને આપણે નામ આપવાનું રહે એસ. હવે જુઓ ગુણોત્તર આપેલો છે કયો તો કે પી ક્યુ જેમ પી આર એટલે પી ક્યુના છેદમાં પી આર બરાબર 5/4 એટલે 5/4 આપેલા છે જો ભાગાકાર સ્વરૂપે લખીએ તો. એ ઉપરાંત એક માપ આપેલું છે એસ આર આ 5.6 આપેલ છે આટલા સેન્ટીમીટર. તમારે શોધવાનું માપ છે આખો રેખાખંડ ક્યુ આર એટલે ત્રિકોણની બાજુ ક્યુ આરનું માપ શોધવાનું છે. હવે આ જે વિગત આપેલી છે આકૃતિ મુજબ આપણે વિચારીએ અને આ સાધ્યનો જો આપણે ઉપયોગ કરવો હોય તો આ પ્રકારે કયું પરિણામ ત્યાં લખી શકાય તો બીડીના છેદમાં ડીસી એટલે જે બે ટુકડા છે એનો ગુણોત્તર એટલે ત્યાં વિચારીએ તો ક્યુ એસ એમના છેદમાં એસ આર ઇઝ ઇક્વલ ટુ સંલગ્ન બાજુ એટલે કે એ બીના છેદમાં એસી તો ત્યાં સંલગ્ન બાજુઓ છે પી ક્યુના છેદમાં પી આર. હવે પી ક્યુના છેદમાં પી આર એ ગુણોત્તર આપણી પાસે છે. બીજું સામે જે ગુણોત્તર ઇક્વલ છે ક્યુ એસ અપોન એસ આર એમાંથી એસ આરનું માપ પણ છે આપણી પાસે. તો નથી એવી એક જ બાજુ કઈ તો કે ક્યુ એસ. અચ્છા સૌથી પહેલાં તો મને ક્યુ એસનું માપ મળશે. હવે ક્યુ એસનું માપ મળી ગયા પછી ક્યુ એસ અને એસ આર આ બંનેનો સરવાળો કરીશું એટલે આખું ક્યુ આરનું માપ આપણને મળવાનું છે પણ સીધું ક્યુ આરનું માપ મળે નહીં. સાધ્યનો ઉપયોગ કરવો છે તો મારે પેલા પક્ષ આપવું જોઈએ કે ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણા પીનો દ્વિભાજક રેખાખંડ ક્યુ આરને એસમાં છેદે છે એટલે આપણે લખી શકવાના છીએ કે ક્યુ એસ અપોન એસ આર ઇઝ ઇક્વલ ટુ પી ક્યુ અપોન પી આર. જો મિત્રો એ ખાસ યાદ રાખવાનું કે અહીંયાથી મેં ક્યુ એસ પહેલાં લીધેલ છે તો જમણી બાજુએ પી ક્યુ એમને સંલગ્ન હોય એવી બાજુ જ ઉપર અંશમાં રાખવાની થાય. તમે આમ પણ લખી શકો એસ આરના છેદમાં ક્યુ એસ તો મારે જમણી બાજુએ પહેલાં પી આર લખવું પડે એટલે એ સામાન્ય બાબત છે. અહીંયા મને ક્યુ એસનું માપ નથી આપેલું શોધવું છે. એસ આર બરાબર આપેલા છે 5.6. પી ક્યુ અપોન પી આર એમનું માપ આપેલું છે 5/4. હવે જો આપણે ક્યુ એસને કરતા બનાવીશું અને પોઈન્ટ પણ સાથે સાથે દૂર કરીએ બધા તો આ 5 એમના એમ આ 5.6 એ અહીંયા અંશમાં આવશે. એમાંથી જો પોઈન્ટ દૂર કરીએ તો એ 56 થાય. એમના છેદમાં 4 તો છે જ અને આ 5.6ના એક 10 છેદમાં આવશે. આ 14 ચોક 56 14 ગુણ્યા 5 એટલે 14 પંચા 70 એમના છેદમાં વધ્યા 10. આ એક એક મીંડું કેન્સલ કરો એટલે આ મળશે આપણને 7 સેન્ટીમીટર. આ 7 સેન્ટીમીટર જે મળ્યું એ કોનું માપ મળ્યું ક્યુ એસનું માપ. આપણને શોધવાનું કીધેલું છે ક્યુ આરનું માપ શોધો તો ક્યુ આરનું માપ એ ક્યુ એસ અને એસ આર આ બંનેના સરવાળા બરાબર હોવાનું. તો ત્યાં મારે ઉલ્લેખ કરવો જોઈએ કે સરવાળો શા માટે તો કે ત્રણેય સમરેખ છે એટલે કે ક્યુ ડેશ એસ ડેશ આર હોવાથી ક્યુ આરનું માપ એ ક્યુ એસ અને એસ આર એમના સરવાળા બરાબર હોય. ક્યુ એસનું માપ આપણને મળ્યું 7 પ્લસ એસ આરનું માપ આપેલું છે 5.6. આ 7 ને 5 12 અને 0.6 એમના એમ 12.6 સેન્ટીમીટર.
તો QS બરાબર 12.6 સેન્ટીમીટર મળવાનું છે. બની શકે મિત્રો કે આ ટુકડાઓનો ગુણોત્તર આપેલો હોય અને બાજુઓનો ગુણોત્તર શોધવાનું કે આપણને, અથવા તો ટુકડાઓનો ગુણોત્તર આપેલો હોય, એકાદ બાજુનું માપ એ આપણને આપેલું હોય અને ત્રીજી બાજુનું માપ શોધવાનું કે, અથવા તો ટુકડાઓનો ગુણોત્તર આપેલો છે, એક બાજુનું માપ આપેલું છે અને ત્રિકોણની પરિમિતિ શોધવાનું કે, તો 3 બાજુઓ મેળવી લેવાની છે પહેલાં, પછી ત્રણેય બાજુઓનો સરવાળો કરો, ત્રિકોણની પરિમિતિ મળશે. એટલે આ પ્રકારે નાના નાના ફેરફારો સાથે દાખલો કોઈ આવે તો એ કોઈ અલગ વાત નથી. એટલે આને મગજ ઉપર ઉતારશો અને લખીને સખત પ્રેક્ટિસ કરજો. ત્યારબાદ મિત્રો પાંચમું પરિણામ એ ફરી પાછું મધ્યગા ઉપર જ આધારિત હોય. અગાઉ બીજું પરિણામ એ આપણે મધ્યગા ઉપર આધારિત હોય એવું શીખી ગયા. યાદ કરો, ફરી યાદ અપાવું તમને કે બે સમરૂપ ત્રિકોણોની મધ્યગાઓ આપેલ હોય તો એ મધ્યગાઓનો ગુણોત્તર એ અનુરૂપ બાજુઓના ગુણોત્તર બરાબર હોય. પણ કોઈ એક જ ત્રિકોણ આપેલ છે. પરિણામ નંબર 5 એપોલોનિયસનું પ્રમેય. એપોલોનિયસ એ ગણિતશાસ્ત્રીનું નામ છે, એમણે સાબિત કરેલું પ્રમેય છે. અને મહત્વની વાત એ છે કે જૂના સિલેબસમાં આ પ્રમેય સાબિત કરવાનું પણ આવતું, અત્યારે નથી, પણ એ પરિણામનો ઉપયોગ કરીને એક્ઝામ્પલ થઈ શકે એવું બનશે ક્યારેક, તો આપણે એમને પણ ટચ કરીએ જરાક. એપોલોનિયસનું પ્રમેય કે ત્રિકોણ એબીસીમાં જો એડી મધ્યગા હોય, ત્રિકોણ એબીસીમાં એડી મધ્યગા હોય તો AB² પ્લસ AC². એટલે હવે આપણને ખ્યાલ આવશે, કારણ કે આગળના પરિણામમાં જ મેં એમનો ઉલ્લેખ કર્યો કે એડી મધ્યગાને અનુરૂપ એબી અને એસી કઈ બાજુઓ કહેવાય, તો કે સંલગ્ન બાજુઓ કહેવાય. એમને અનુરૂપ બાજુઓ કહેવાય. એ અનુરૂપ બાજુઓ જે છે એ બંનેના વર્ગનો સરવાળો એ કોના બરાબર હોય, તો કે મધ્યગાની લંબાઈનો વર્ગ એટલે AD², અને મધ્યગાના લીધે ત્રિકોણની જે બાજુના બે ટુકડા થાય છે બીડી અને ડીસી, એમાંનો એક ટુકડો, અહીંયા મેં બીડી લીધેલ છે, જરૂરી નથી કે બીડી જ લેવું, તમે ડીસી પણ લઈ શકો, કારણ કે એ બેયના માપ તો સમાન જ હોય. તમે બીડી લ્યો કે ડીસી લ્યો. એટલે AD² મધ્યગાની લંબાઈનો વર્ગ અને બેમાંથી કોઈ પણ એક ટુકડો એમની લંબાઈના વર્ગનો સરવાળો, એના બમણા કરો ત્યારે AB² પ્લસ AC² જેટલું માપ તમને મળવાનું છે. એટલે પરિણામ યાદ રાખ્યા જેવું છે. MCQમાં પણ પૂછી શકે એવું છે, ક્યાંક હેતુલક્ષી પ્રશ્નોમાં પણ આવી શકે અને 2 માર્કના દાખલા તરીકે પણ પૂછી શકે, એટલું અગત્યનું છે. આ સમજી શકાય ડિટેલમાં એ માટે એક ઉદાહરણ જોઈએ તો ત્રિકોણ એબીસીમાં રેખાખંડ એડી મધ્યગા છે. જો AB² પ્લસ AC² બરાબર 100 હોય અને BCનું માપ 10 હોય તો મધ્યગા એડીની લંબાઈ શોધો. આકૃતિ બનાવીએ વિગત મુજબ. ત્રિકોણ એબીસી આપેલો છે. આ ત્રિકોણ એબીસી એમની મધ્યગા એટલે સામેની બાજુનું મધ્યબિંદુ નક્કી કરવું પડે આપણે. આ એડી મધ્યગા છે. આ બંને ટુકડાઓના માપ સમાન થવાના. આપણે શોધવાનું માપ એડી એટલે કે મધ્યગાની લંબાઈ છે. ઉપરાંત તમને AB² પ્લસ AC² એમનું માપ 100 આપેલું છે. આખું BCનું માપ તમને 10 આપેલું છે. હવે જુઓ કે આ મુજબ આકૃતિ સેમ આ જ છે. મારે સૂત્ર લખવું એટલું આ સૂત્ર લખી શકવાનો છું. AB² પ્લસ AC² જેની કિંમત મને 100 આપેલી છે, 2 × AD², એ એડીનું માપ આપણે શોધવાનું છે, એટલે એને એમના એમ રાખો. એ ઉપરાંત બીડી, તો તમને આપેલું માપ BC હોય અને તમારી જરૂરિયાત બીડીની હોય, તો શું BC અને બીડી વચ્ચે કાંઈ સંબંધ હોય ખરો? તો હા, કારણ કે ડી એ રેખાખંડ BCનું મધ્યબિંદુ હોય એ વખતે બીડીનું માપ એ ડીસીના માપથી અડધું થવાનું. તો સૌથી પહેલાં મારી જરૂરિયાત બીડી હોય, તો આપણે પહેલાં બીડીનું માપ મેળવી લેવું જોઈએ. અને શા માટે અડધું થાય એનો ઉલ્લેખ પણ કરવો પડે કે અહીં રેખાખંડ એડી મધ્યગા છે. મધ્યગા છે એનો અર્થ જ એમ થાય કે ડી એ રેખાખંડ BCનું મધ્યબિંદુ છે. એટલે તમે કહી શકો કે BDનું માપ એ BCના માપ કરતાં અડધું થવાનું. તો BCનું માપ 10 આપેલું છે, ધેરફોર BDનું માપ એ 5
એકમનો ઉલ્લેખ નથી એટલે માત્ર 5 બી ડીનું માપ મળશે 5. ઓકે, તો હવે આપણે એપોલોનિયસનો પ્રમેય વાપરી અને એડીનું માપ શોધી શકીએ. પણ એપોલોનિયસનો પ્રમેય વાપરો એ પહેલાં આપણે એમના પક્ષનો ઉલ્લેખ કરવો પડે કે ત્રિકોણ એબીસીમાં એડી મધ્યગા છે. Therefore, AB square plus AC square is equal to 2 into મધ્યગા AD square પ્લસ મધ્યગાના લીધે જે બે ટુકડા થાય એમાંનો એક ટુકડો એટલે BD square. જે કાંઈ કિંમતો છે એ લઈએ તો AB square પ્લસ AC square ની કિંમત 100 is equal to 2 into એડીનું માપ આપણે શોધવાનું છે એટલે એડી સ્ક્વેર એમના એમ પ્લસ બીડીનું માપ આપણે મેળવેલું છે 5 એટલે આ આવશે 5નો વર્ગ. આ બે ગુણાકારમાં હોય આ બાજુ લઈ આવીએ ભાગાકારમાં આવશે 100/2 એમના બરાબર એડી સ્ક્વેર અને 5નો વર્ગ એટલે 25. અહીંયા છેદ ઉડાડીએ તો 50 200 એટલે 50 અને આ 25 જે છે એ જમણી બાજુએ સરવાળામાં છે એમને ડાબી બાજુએ લઈ આવીએ તો બાદબાકીમાં આવશે 25 એમના બરાબર એડી સ્ક્વેર. તો એડી સ્ક્વેર બરાબર અહીંયા 50માંથી 25 બાદ કરો એટલે 25 વધે. હવે જો એડી સ્ક્વેર બરાબર 25 હોય ને આપણે એડીની જરૂરિયાત હોય તો બંને બાજુએ વર્ગમૂળ લેવું પડશે. આ બાજુએ એડી સ્ક્વેર એમનું વર્ગમૂળ લ્યો તો એડી અને આ બાજુએ 25 એ પૂર્ણ વર્ગ સંખ્યા જ છે એમનું વર્ગમૂળ થાય 5. તો આમ આપણને મધ્યગા એડી એમની લંબાઈ મળવાની છે 5. આમાં મિત્રો આ તો ઠીક છે એબી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેરનું માપ આપેલું હતું, બીડીનું માપ આપેલું હતું અને એડી મેળવ્યું. કદાચ એવું બની શકે કે બીડીનું માપ શોધવાનું કે એડીનું માપ આપેલું હોય અથવા તો આ બંનેનો સરવાળો શોધવાનું કે એવું પણ પૂછી શકે. ઇન શોર્ટ આમાં જે બાબતો આપેલ છે એમાંથી એકાદનું માપ ન હોય બાકીના બધાના માપ આપેલા હોય એ પ્રકારના ફેરફારો શક્ય છે, એમને અવકાશ પૂરેપૂરો છે. તો એમને લખી સમજી અને વારંવાર પ્રેક્ટિસ કરતા રહેશો તો આપણને આ બધી બાબતો સમજાવવાની છે. એક પરિણામ ગયા લેક્ચરમાં, બાકીના 4 પરિણામો આજે જોયા. આ 5 પરિણામો ખૂબ જ અગત્યના છે દાખલાઓ MCQ માટે. તો એમને વારંવાર લેખિત સ્વરૂપે રિપીટ કરતા રહેશો. આજના લેક્ચરનું કામ અહીંયા સુધી રાખીએ છીએ. અસ્તુ. ઓમ સાઈનાથ.